સંસ્કારી નગરી વડોદરા, જ્યાં મહાપાલિકામાં પદાધિકારીઓની ચેમ્બર બાદ સીસીટીવીથી જાસૂસી કરવામાં આવતો હોવાનો વિવાદ શરૂ થયો છે. ડેપ્યુટી મેયરની ચેમ્બર બહારે લગેલા સીસીટીવી કેમેરાનું એક્સેસ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનની ઓફિસમાં અપાયું હોવાથી વિવાદ થયો. અત્યાર સુધી સભા સેક્રેટરી પાસે જ એક્સેસ હતું. સીસીટીવી કેમેરાથી જાસૂસી કરવા અંગે ડેપ્યુટી મેયરે જણાવ્યું કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ક્યારે એક્સેસ આપવામાં આવ્યું તેની મને જાણ નથી. એક્સેસ આપવાનું હોય તો બધા પદાધિકારીઓને આપો. મારા પર નજર રખાતી હોય તો મને કોઈ ડર નથી. જોડે મેં રજૂઆત નથી કરી. મારી ચેમ્બરની બહાર કેમેરો ક્યારે લાગ્યો, કોણે લગાવ્યો, કેમ લગાવ્યો એ કોઈ મને ખબર નથી અને એનો એક્સેસ પણ મારી જોડે નથી. એટલે જેણે એક્સેસ લીધો હોય એને ખબર છે, એને કેમ કર્યું છે મને નથી ખબર. આ બાબતે મને કોઈ જાણકારી છે નહીં, એટલે આમાં હું કંઈ નહીં કહી શકું. મને કંઈ વાંધો નથી. હું જાહેર ઓફિસમાં બેસું છું, લોકોના કામ કરું છું, એટલે જેને મોનિટરિંગ કરવું એ કરી શકે છે. મને કોઈ ફરક પડતો નથી એનાથી. જેને નજર રાખવી એ રાખી શકે છે. અમે જાહેર જીવનના માણસ છીએ, એટલે સંતાઈને કામ કરવાનું કોઈ એવો વિષય છે જ નહીં. એટલે મને કોઈ એવો પ્રોબ્લેમ નથી. જ્યારે મેં એક્સેસ માંગ્યું ત્યારે મનીષભાઈને મારા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેને પણ એક્સેસ જોઈએ અમારા 5 પદાધિકારી શ્રીઓમાંથી તેમને એક્સેસ લંબાવી આપવામાં આવે. હા, એટલે એમની ઈચ્છા જે હોય તે એમને રજૂઆત કરી છે. એટલે કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે. કેમેરા તો જે મૂકેલા છે વર્ષોથી એના એ જ છે, એટલે કોઈ ઇન્ટેન્સલી કેમેરો મૂક્યો એવું કશું છે નહીં. અને એમની ઈચ્છા એવી છે તો કેમેરાની દિશા બદલી નાખવામાં આવશે, કેમેરો યથાવત રહેશે. એમને એ જયારે બેઠા હતા ત્યારે મેં રજૂઆત કરી મનીષભાઈને. ત્યારે મેં કીધું હતું કે 5 પદાધિકારીમાંથી જેને પણ એક્સેસ જોઈએ એને તમારે એક્સેસનું જોઈન્ટ કરીને એમના રૂમમાં એમની ઓફિસમાં આપવાનું. આ વાત તમારે એમની હાજરીમાં થઈ હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષે તમારી પાસે માંગણી કરી હતી કે ડાયરેક્ટ અધિકારીને હુકમ કરીને? આ જયારે મેં રજૂઆત કરી ત્યારે ચેરમેન શ્રી બેઠા હતા તો બોલ્યા કે મારામાં થતું હશે તો કરી દઈશું, વાંધો નહીં. મારામાં થતું હોય તો મને પણ કરી આપજો. વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓનો વિવાદ સતત વકરી રહ્યો છે. વધુ એક વિવાદ આવ્યો છે અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટની ચેમ્બર છે એની જાસૂસી થતી હોય એવી ઘટના, એવા આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે. ચિરાગ બારોટ ડેપ્યુટી મેયર, એમની ચેમ્બરની બહાર જ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવીનું એક્સેસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયરના ઓફિસમાં રાખવામાં આવ્યું છે. એટલે શંકા છે ડેપ્યુટી મેયરને કે એમની ઓફિસમાં આવતા જતા લોકોની જાસૂસી થઈ રહી છે, એમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. અત્યારે હાલ તો ડેપ્યુટી મેયર આ મામલે રજૂઆત કરવા માટે મેયરની ચેમ્બરમાં ગયા છે કે આ એક્સેસ કેમ ત્યાં જ આપવામાં આવ્યું છે. એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આજે સમગ્ર મોનિટરિંગ કરતા હોય, જાસૂસી કરતા હોય એવા આરોપ પણ અત્યારે લાગી રહ્યા છે. અત્યારે હાલ મેયર પિંકીબેનને રજૂઆત કરવા માટે ડેપ્યુટી મેયર ગયા છે કે આ એક્સેસ બે જ ઓફિસમાં કેમ આપવામાં આવ્યું, કારણ કે આ કેમેરાનું એક્સેસ એમની જે ડેપ્યુટી મેયર છે એમની ઓફિસમાં નથી આપવામાં આવ્યું અને ઓફિસમાં પ્રવેશતા તમામ લોકો ઉપર નજર રાખવામાં આવતી હોય એવા અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે. જોવાનું એ રહ્યું કે હવે કયા ઈરાદે આ સીસીટીવી લગાવવામાં આવ્યા છે ને એનું એક્સેસ છે માત્ર મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ આપવામાં આવ્યું છે. તો શું આ સીસીટીવી લગાવવાનો ઈરાદો છે એના ઉપર અત્યારે સૌની નજર છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.